Poem 5, Be the Best by Douglas Malloch. If you can't be a pine on the top of the hill, be a scrub in the valley. But be the best little scrub by the side of the reel. Be a bush if you can't be a tree. વર્ડ જોઈ લઈએ પહેલા. ઇફ એટલે શરત માટે જો આમ કરશો તો. બી થવું બનવું. પાઇન દેવદારનું વૃક્ષ. ટોપ એટલે ટોચ. હિલ ટેકરી. સ્ક્રબ ઝાડવા ઝાંખરા. વેલી ખીણ. લિટલ નાનકડી. બાય ધ સાઇડ બાજુમાં આવેલ. રીલ એટલે ઝરણું સ્ટ્રીમ. અને બુશ નાનું ઝાડ અથવા તો ઝાડવું. હવે લેટ અસ સી ઇન ડિટેલ. સૌથી પહેલા તો જોઈએ કે બી ધ બેસ્ટ મતલબ સૌથી સારામાં સારા સરસમાં સરસ બનો. If you can't be a pine on the top of the hill. હવે સમજો ઇમેજિનેશન શું કહે છે. If you can't be a pine on the top of the hill. hill એટલે ટેકરી અને ટોપ એટલે ટોચ. ટેકરીની ટોચ ઉપર આવેલું પાઇન એટલે દેવદારનું. હવે દેવદારનું વૃક્ષ પણ ઊંચું હોય છે એટલે ટેકરી પણ ઊંચી, એની ટોચ પણ ઊંચી અને પાઇન એ વૃક્ષ પણ ઊંચું. એટલે જો તમે ટેકરી પરની ટોચ ઉપર આવેલું દેવદારનું વૃક્ષ ના બની શકો તો કંઈ નહીં. બી અ સ્ક્રબ ઇન ધ વેલી. વેલી એટલે ખીણ. ખીણની અંદર આવેલી તમે સ્ક્રબ નાના ઝાડી ઝાંખરા તમે બનો. અહીં બંને ઇમેજીસ તમારા માટે મૂકેલી છે. તો પાઇન ટ્રી પણ મૂકેલું છે. હા, અહીંયા છે પાઇન ટ્રી એન્ડ ધીસ ઇઝ સ્ક્રબ. બી અ સ્ક્રબ ઇન ધ વેલી. જો તમે ટેકરી પરની ટોચ ઉપર આવેલું દેવદારનું વૃક્ષ ના બનો તો કંઈ નહીં. બી અ સ્ક્રબ ઇન ધ વેલી. ખીણમાં આવેલી નાનકડા ઝાડી ઝાંખરા બનો. બટ પણ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. ઝરણું જે હોય, ઝરણાની જે પાસે નાના ઝાડી ઝાંખરા જે હોય એવા સારામાં સારા ઝાડી ઝાંખરા બનો. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. જો વૃક્ષ ના બની શકો તો કંઈ નહીં, એક નાનકડા ઝાડી ઝાંખરા બનો. તો અહીંયા ઇમેજિનેશનમાં એક મોટામાં મોટી વસ્તુ અને એક નાનામાં નાની વસ્તુ. ભલે આપણે મોટામાં મોટું ના બની શકીએ, નાનામાં નાના ભલે બન્યા હોઈએ, પણ એમાં પણ આપણે કેવા બનીએ? શ્રેષ્ઠ બનીએ. ઇફ યુ કાન્ટ બી અ બુશ, be a bit of the grass, and some highway happier make. If you can't be a muskie, then just be a bass, but the liveliest bass in the lake. વર્ડ જોઈ લઈએ. બશ એટલે નાનું ઝાડ. બીટ તણખલું. ગ્રાસ ઘાસ. સમ કેટલાક. હાઈવે ધોરીમાર્ગ. હેપીયર વધારે ખુશ. ટુ મેક બનાવવું. મસ્કી મોટી માછલી. જસ્ટ ફક્ત માત્ર. બાસ નાની માછલી. બટ પણ. ધ લાઇવલીએસ્ટ સૌથી મોજીલી. લેક સરોવર. ઇફ યુ કાન્ટ બી અ બુશ. જો તમે ઝાડી ઝાંખરા પણ ના બની શકો તો બી અ બીટ ઓફ ધ ગ્રાસ. તો ઘાસનું એક તણકલું બનો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક. અને ઘાસનું તણકલું બનીને કોઈક હાઈવેને હેપીયર વધારે ખુશ બનાવો. કારણ કે હાઈવે ઉપર જ્યારે કાર જતી હોય છે ત્યારે જે કંઈ તણકલા ઉડતા હોય છે ઇટ મેક્સ હાઈવે હેપી. એટલે કે છે જો ઝાડી ઝાંખરા ના બનો તો ઘાસનું એક તણકલું બનો અને કોઈક હાઈવેને વધારે ખુશ બનાવો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી.
મસ્કી એટલે મોટી માછલી. જો તમે મોટી માછલી ન બની શકો તો then just be a bass, તો નાની માછલી બનો. પણ but the liveliest bass in the lake, એ સરોવરની જેટલી પણ માછલીઓ હોય એ માછલીઓમાંથી સૌથી મોજીલામાં મોજીલી માછલી બનો. મતલબ તમે મોટા માણસ બનો કે નાના માણસ બનો, એન્જોય યોર લાઈફ. સૌથી મોજીલા માણસ બનો. If you can't be a muskie, then just be a bass, but the liveliest bass in the lake. આગળ જોઈએ. We can't all be captains. We have got to be crew. There is something for all of us here. There is big work to do, and there is lesser to do, and the task we must do is the near. Okay, now let us see the words. Captain એટલે captain સુકાની. Crew જહાજ પરના માણસો, ખલાસીઓ. અહીં એક મોટું શીપ પણ મૂકેલું છે અને ક્રૂ મેમ્બર્સ પણ મૂકેલા છે. સમથિંગ કંઈક, ફોર માટે, ઓલ ઓફ અસ આપણે બધા, હિયર અહીં, બિગ વર્ક મોટું કામ, ટુ ડુ એટલે કરવું, લેસર ઓછું, ટાસ્ક કાર્ય, મસ્ટ ડુ એટલે કમ્પલસરી કરવાનું જ છે, અને નિયર એટલે નજીક, પાસે. હવે જોઈએ. વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ, આપણે બધા જ કેપ્ટન બની શકીએ નહીં. વી હેવ ગોટ ટુ બી ક્રૂ, આપણે ક્રૂ જહાજ પરના જે ખલાસીઓ હોય ને એ પણ બનવાનું છે. હવે જેમ આપણે વિચારીએ તો 10મા ધોરણ પછી દુનિયાના બધા જ છોકરાઓ 11-12 સાયન્સ કરે. 12 સાયન્સ પછી દુનિયાના દરેક છોકરાઓ ડોક્ટર લાઈન, મેડિકલ લાઈનમાં જાય, ડોક્ટર બને. આવું પોસિબલ ખરું? નેવર. એટલા માટે જ કે બધા કેપ્ટન બની શકે નહીં, ક્રૂ મેમ્બર પણ બનવાનું છે. There is something for all of us here, અને આપણામાંના બધા લોકો માટે કંઈક ને કંઈક કામ તો છે જ. દુનિયામાં દેખો, આજુબાજુમાં નજર કરો, કોઈક ને કોઈક માણસ કંઈક ને કંઈક કામ તો કરતા જ હશે. There is something for all of us here, આપણામાંના દરેક વ્યક્તિઓ માટે ભગવાને એટલી સરસ મજાની વ્યવસ્થા કરીને કામ આપેલા જ છે. There is big work to do, હા, ઘણા લોકોને મોટું કામ કરવા આપ્યું છે. And there is lesser to do, ઘણા લોકોને નાના કામ પણ, ઓછા કામ પણ આપેલા છે. પણ and the task we must do is the near, અને આપણે જે કામ કરવાનું છે ને એ કામ ખૂબ નજીક જ છે. ધારો કે તમે વિદ્યાર્થીઓ છો, તો વિદ્યાર્થીઓ તરીકે તમારે જે ભણવાનું છે ને કામ ખૂબ નજીક છે. તો તમે કેવા વિદ્યાર્થી બનો? બી ધ બેસ્ટ સ્ટુડન્ટ. ટીચર તરીકે હું કેવો ટીચર બનું? તો દરેક ટીચર કેવા ટીચર બને? ધ બેસ્ટ ટીચર્સ. કોઈકના તમે ભાઈ કે બહેન છો તો એ એમના માટેના ભાઈ કે બહેન કેવા બનો? સૌથી સારામાં સારા. આપણે જે કંઈ જગ્યાએ જે કંઈ પણ રોલ પ્લે કરતા હોઈએ એ રોલ આપણે વી ડુ ધેટ ઇન ધ બેસ્ટ વે. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be a star. It isn't by the size that you win or you fail. Be the best of whatever you are. Words જોઈ લઈએ. હાઈવે એટલે ધોરીમાર્ગ. Then પછી just ફક્ત માત્ર. ટ્રેઇલ એટલે કેડી, પગદંડી. અહીંયા આપણે જે ઇમેજમાં મૂકેલી છે આ રસ્તો, એને કેડી, પગદંડી કહેવાય. સન સૂરજ, સૂર્ય. સ્ટાર તારો. સાઇઝ કદ. ટુ વિન જીતવું. ટુ ફેઇલ એટલે હારવું, નિષ્ફળ નીવડવું. બી ધ બેસ્ટ સર્વશ્રેષ્ઠ બનો. વોટ એવર જે કોઈ પણ. હવે જોઈએ. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, જો તમે હાઈવે ના બની શકો તો
then just be a trail. તો પગદંડી બનો. અગેન જો અહીં પણ કે હાઈવે બહુ મોટો હોય, પગદંડી નાની હોય. એટલે તમે બહુ મોટા ના બની શકો તો કઈ નહીં, નાનકડી કેડી પગદંડી જેવા બનો. ઇફ યુ કાન્ટ બી ધ સન, જો તમે સન ના બની શકો, સૂરજ ના બની શકો તો બી અ સ્ટાર, એક તારો બનો. ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ. અને આપણી સાઇઝ, આપણા કદ દ્વારા આપણી જીત કે હાર નક્કી થતી નથી. પણ શેના દ્વારા નક્કી થાય છે? બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. તમે જે કંઈ પણ છો એમાં તમે ડુ ધેટ વર્ક ઇન ધ બેસ્ટ વે. એ કામ સારામાં સારી રીતે કરીએ તો જ આપણને સફળતા મળે છે. એટલા માટે હું પણ તમને અહીંયા વિશ કરું છું, વોટ એવર યુ ડુ ઇટ ઇન ધ બેસ્ટ વે. બી ધ બેસ્ટ. ફક્ત ભણવા પૂરતું યાદ ના રાખીએ, મોટા થયા પછી પણ આપણે જે ફિલ્ડની અંદર કામ કરીએ બસ એક જ ટાર્ગેટ રાખીએ કે હું મારું જે કંઈ કામ કરું છું એ કામ ચાહે નાનું છે કે મોટું છે, બટ આઈ વિલ ડુ ધેટ વર્ક ઇન ધ બેસ્ટ વે. Okay, write the expressions as shown below. Best little scrub. તો એના માટે આપણે એવું લખી શકીએ કે સ્ક્રબ કેવું હતું? બેસ્ટ એન્ડ લિટલ. ધ સેમ વે બીટ ઓફ ગ્રાસ. તો ગ્રાસ એના માટેના એક્સપ્રેશન્સ છે અ બીટ ઓફ. થર્ડ, લવલીએસ્ટ બાસ. બાસ લવલીએસ્ટ. Tick mark the nearest meaning. There is something for all of us here. Okay. There is something for all of us here. તો એના માટે કયો નિયરેસ્ટ મિનિંગ થાય છે કે everybody has a scope to become something. Second, and the task we must do is the near. તો એના માટે the most nearest meaning is decide what we should do or become at the earliest. And the third one, be the best of whatever you are. તો એના માટે nearest meaning થશે put in your best. Don't feel ashamed even if you are a small person. Just do the best. Okay. Now find in the table using the words or expressions from the poem. હવે થોડીક ડિટેલ્સ આપી છે કે you cannot become. તો એ કોલમની અંદર આપી છે કે a pine on the hill. તો સામે એવું પણ આપી છે કે you can become a small plant by the hillside. Big size thing તો a pine tree અને small size thing માં a small plant. હવે એવી રીતે આપણે બીજા લખીએ તો મસ્કી. તો મસ્કી ના બની શકો તો શું બનો? બી અ બાસ. અને બિગ સાઇઝ થિંગમાં શું આવે છે? મસ્કી. અને સ્મોલ સાઇઝ થિંગ્સમાં આવશે બાસ. દેન કેપ્ટન્સ અને ક્રૂ. તો બિગ સાઇઝડ થિંગમાં આવશે કેપ્ટન્સ અને સ્મોલ સાઇઝમાં ક્રૂ. દેન હાઈવે અને ટ્રેઇલ. તો બિગ સાઇઝ થિંગમાં હાઈવે અને સ્મોલ સાઇઝ થિંગમાં ટ્રેઇલ. Okay? Now answer these questions. What advice does the poet give to people in the first stanza of the poem? Answer. In the first stanza of the poem, the poet advises that people may not do something big in life. Even if they do the small things, do them in the best possible way. Second, why does the poet say we can't all be captains? Answer. When the poet says we can't all be captains, he means that all of us may not get the best position in life and do the big work. There should be someone to do the small work.
What, according to the poet, decides our victory or failure? Answer. According to the poet, it is not the size of the work that matters, but it is important to do our work in the best possible way, whether it is big or small, that decides our victory or failure. What is the message of the poem? Answer. The poem gives us the message to do our work in the best way we can. Whether our work is big or small, we should be the best in our work. So I expect you to be the best.